કવિતા 7 હું એવો ગુજરાતી, વિનોદ જોશી. સાહિત્ય પ્રકાર ગીત. વિદ્યાર્થી મિત્રો, ચાલો ગુજરાતની અસ્મિતા, ખુમારી, તેની પડીને બેઠા થવાની ખૂબી અને હિંમતને દાદ આપતી એક કવિતા સાંભળીએ. ગુજરાતની અભિનંદન, ગુજરાતની અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. ગુજરાતની અભિનંદન, ગુજરાતની અભિનંદન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અજ્ઞારા. તું સોમનાથનું બિલીપત્ર, તું હાટકેશનું ચંદન. અભિનંદન, અભિનંદન, ગુજરાતની અભિનંદન. ધરતી કંપમાં ઊભો રહ્યો તું સાવરણી હમ માણસ. દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુહીનું ક્રંદન. અભિનંદન, અભિનંદન, ગુજરાતની અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી. ગુજરાતી વિસ્તરતી. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન. અભિનંદન, અભિનંદન, ગુજરાતની અભિનંદન. ગુજરાતની અભિનંદન, ગુજરાતની અભિનંદન. ગુજરાત રાજ્ય સૌ રાજ્યોથી અલગ તરી આવે છે. કુદરતના ચારેય હાથ ગુજરાત પર રહ્યા છે. અહીં દરિયો, રણ, જંગલ, પહાડ, નદીઓ બધું જ છે. પ્રકૃતિએ ગુજરાતને આપવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. અને જેવો પ્રદેશ તેવા જ ખમીરવાળા લોકો. ચાલો મિત્રો, પ્રજાના ખમીર અને પ્રકૃતિથી ખીલી ઉઠેલા આ પ્રદેશની બીજી ઘણી વિશેષતાઓ રજૂ કરતું એક કાવ્ય જોઈએ. કાવ્યના કવિ વિનોદ હરગોવિંદદાસ જોશી છે. તેમનો જન્મ 13/8/1955 રોજ થયો હતો. હાલ તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેમણે ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડિલ તુંડિકા નામના મહત્વના કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ કવિતાનો સાહિત્ય પ્રકાર ગીત છે. ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાત થી. હું ગુજરાતી એ જ વાત થી ગજ ગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી.
શ્વાસોમાં મહીસાગર, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, મૂસાવજની ત્રાળ, મૂસાવજની ત્રાળ હુજ ગરવે ભાષા લચકાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય શુમ, નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય શુમ, સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃમ, સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃમ, હું ગિરનારી ગોખ, હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. છંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન, દુહા છંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન, મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું હું જંતર, વિજાણંદનું હું જંતર, હું નરસૈની પ્રભાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. ગાંધીનું મૌન હું જ સરદાર તણી છું હા, હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છું હા, હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક, હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. માટીનો જાયો ગુર્જર અવતાર, હું મારી માટીનો જાયો ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોઉં છતાં, હું કેવળ હું હોઉં છતાં હું સદા હો મહાજાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી, હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. કવિતા સમજૂતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી, હું એવો ગુજરાતી. ગુજરાત રાજ્ય પર રચાયેલા ગૌરવ ગીતોમાંનું આ એક વિશિષ્ટ ગીત છે. પોતે ગુજરાતી છે એ જ વાતથી દરેક ગુજરાતી ગર્વ અનુભવે છે. દરેક ગુજરાતીને ગુજરાતી હોવાનો આનંદ છે. એ જ વાત ગુજરાતની ભૂમિ કેટલી ગૌરવવાન છે તેની પ્રતીતિ કરાવે છે. છાતી ફૂલવી રૂઢિપ્રયોગનો અર્થ આનંદ કે ગર્વ થવો.
અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. નર્મદા ગુજરાતની જીવાદોરી અને સૌથી મોટી તથા મહાન નદી છે. આજે ગુજરાતના ઘેર ઘેર નર્મદાના નીર પહોંચી ગયા છે. તેને જોઈ એમ લાગે છે કે ગુજરાતના અંગે અંગમાં નર્મદા વહી રહી છે. અમારા ગુજરાતીઓના શ્વાસમાં ખમીરવાળી ધરતી ચરોતરની મહી નદીનું પાણી વહી રહ્યું છે. ગુજરાત રાજ્યનો પિંડ એટલે કે શરીર અરવલ્લી જેવા મજબૂત પહાડથી બનેલો છે. અમે ગુજરાતીઓ પણ પહાડ જેવા મજબૂત છીએ. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરનો છે. આ સમુદ્ર અમારામાં પ્રાણવાયુ બની ધબકી રહ્યો છે. અમારા ગુજરાતીઓનું જીવન પણ સમુદ્ર જેવું સમૃદ્ધ છે. અમે જ સાવજની ત્રાડ છીએ, તો સાથે અમારી પાસે કોમળ અને લચકાતી ગુર્જરી ભાષા પણ છે. પિંડ એટલે શરીર અને રત્નાકર એટલે રત્નોની ખાણ અથવા દરિયો. નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી. ગુજરાતની ગૌરવ ગાથાનું ગાન કરતા કવિ જણાવે છે કે ક્યાં ક્યાં અને કેવી રીતે ગુજરાત છે. સૌથી લાંબા તહેવાર તરીકે ઓળખાતી નવરાત્રિમાં મુકાતો ગર્ભદીપ એટલે ગુજરાત. જૈન સમાજનું તીર્થ શત્રુંજય ડુંગરની ટોચ એટલે ગુજરાત. મોઢેરાના સૂર્ય મંદિર પર શ્વેત તેજ ધરાવતો સૂર્ય ભ્રમર રૂપે ગુંજારવ કરે છે, ત્યાં છે ગુજરાત. સૌથી મોટા પર્વત ગિરનાર પર આવેલા ગોખમાં બિરાજમાન મહાપુરુષોની જનની અને દ્વારિકામાં રહીને આખાય જગતને અમૃત રસ, પ્રેમ ભક્તિ રસ પીવડાવનાર શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે ગુજરાત. ગર્ભદીપ એટલે કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો. શૃંગ એટલે શિખર અથવા ટોચ. ધવલ એટલે સફેદ. ભૃંગ એટલે ભમરો. ગોખ એટલે ગોખલો કે ઝરૂખો. અને સુધારસ એટલે અમૃત રસ, પ્રેમ ભક્તિ રસ. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. વિજાણંદનું હું જંતર, હું નરસૈની પરભાતી, હું એવો ગુજરાતી. આ એ જ ગુજરાત છે જ્યાં પ્રેમ અને શૌર્યના દુહા છંદો રચાયા છે અને પ્રસંગોપાત ગવાયા છે. એમ ગુજરાત સંગીતમાં તરબોળ છે, જ્યાં અનેક સંતોએ ભગવા વસ્ત્રો ધારણ કરી અલખની આરાધના કરી છે, ધ્યાન ધર્યું છે. એમ હરિના ધ્યાનમાં ગુજરાત મગ્ન છે. તો મેવાડનું રાજ્ય છોડી દ્વારિકાધીશને જીવન અર્પણ કરનાર મીરાબાઈના તાનપુરાના નાદમાં ત્રિલોકનો નાથ મગ્ન થઈ જાય એવું છે આ ગુજરાત. માણ ભટ્ટના મુખેથી ગવાતા આખ્યાનમાં રસ તરબોળ થઈ ગયેલી ગુજરાત હું જ છું. પોતાની પ્રેમિકા શેણીને આપેલું વચન પાળવા દ્વારે દ્વારે ફરતા વિજાણંદના જંતરનો હું કરુણ નાદ છું. હું જ ગુર્જરવાસીઓને પ્રભાતે પ્રેમપૂર્વક જગાડતા નરસિંહનું પ્રભાતિયું છું. રમઝટ એટલે પૂરા જોશથી ચાલતી ક્રિયા. કરતાલ એટલે કાસી જોડા. આખ્યાન એટલે મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર. જંતર એટલે એક જાતનું તંતુવાદ્ય અને પરભાતી એટલે પ્રભાતિયા.
હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં થાક, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી. ગુજરાતના વિવિધ રૂપ રંગને બિરદાવતા કવિ કહે છે, મૌન રહીને શાંતિનો સંદેશો આપનાર મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાત છે. તો જેની હાક માત્રથી રાતોરાત ભારતના નકશા બદલાવી નાખનારા લોખંડી પુરુષ વલ્લભભાઈની જન્મભૂમિ પણ ગુજરાત જ છે. આખા વિશ્વમાં જેની ધાક છે એવું સત્યરૂપી શસ્ત્ર અમે ગુજરાતીઓ જ છીએ. આ ગુજરાતની ધરતી પર અવતરેલા સંતોએ પોતાના પ્રભાવક અને સૌમ્ય સ્મિત વડે ધર્મની અને અહીંના શૂરવીરોએ તલવારની તીક્ષ્ણ ધાર વડે આ ભૂમિની રક્ષા કરી છે. હું આવી ધરતીનો પુત્ર છું. મેં અહીં ગુજરાતમાં જન્મ લીધો છે એટલે હું મારા પર ગર્વ અનુભવું છું. હાક એટલે હાકોટો અથવા બૂમ, આયુધ એટલે હથિયાર, દિગંત એટલે દિશાઓનો અંત, ધાક એટલે ડર, સૌમ્ય એટલે સુંદર અને તાતી એટલે તીક્ષ્ણ અથવા ધારદાર. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી. હું મારી માટી ગુજરાતની ધરતીનું સંતાન છું એટલે હું જન્મે ગુજરાતી છું. મારા મસ્તક પર સદાય ભારત માતાની પુષ્કળ આશીષ છે. હું માત્ર હું હોવા છતાંય હું ભારતીય મહાજાતિ છું. હું ગુજરાતી છું અને મહાન એવી જાતિ ભારતીય છું. હું એવો ગુજરાતી છું. માટીનો જાયો એટલે ધરતીનો પુત્ર, શીર એટલે મસ્તક અને મહાજાતિ એટલે ઉચ્ચ જાતિ.